જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે તો ટિફિનમાં બનાવવાનો હતો રીંગણનો ઓળો, એટલે આપણે રીંગણા શેકી લીધા અને બધું સમારવા માંડ્યા હતા। અને પછી હું આવી ગઈ હતી માસીના ઘરે, કેમ કે બનાવવાનો હતો ચોખાના લોટની મમરી। એટલે માસીએ જો પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને મેં ચોખાના લોટને ચાળી લીધો હતો। અને પછી માસીએ એમાં જીરું અને તલ નાખી દીધા અને પછી ખાવાના સોડા નાખી દીધા। અને પછી જો હું મરચી છે ને એને પેલા કટરમાં પીસતી હતી અને પછી માસીએ એ મરચી પણ નાખી દીધી અને આંધણ ઉકળી ગયું હતું। એટલે એ છે ને ધીરે ધીરે મને કે લોટ નાખે, મેં એક સાથે નથી નાખવો નકર ગોળિયું પડી જાય, એટલે થોડું થોડું નાખી અને અમે બંને જો આવી રીતે ખીચું બનાવી નાખ્યું પોચું પોચું। અને પછી એને પાછું થોડી વાર ગેસે ધીમા ગેસે મૂકી દીધું, એટલે જે હાથમાં ચોટે પણ નહીં અને વરાળે બાફવું પણ ના પડે, એટલે મસ્ત અમારી હાથમાં ચીપકે નહીં એવી ખીચી બની ગઈ હતી। અને પછી માસીએ જો એને હંચામાં ભરી દીધી અને હંચો પેક કરી નાખ્યો હતો અને હું પછી બધી મમરી મેં પાડી દીધી હતી। અને જો આટલી થઈ અને એક થોડીક એવી છે ને એક આ પેપરમાં પાથરી હતી, એ ગેલેરીમાં મૂક્યું હતું। અને પછી જો એની ગેલેરીમાં છે ને મસ્ત મજાના બધા માસીએ પ્લાન્ટ વાવેલા છે, લીમડો, એલોવેરા, પછી તુલસી ને પછી નાગરવેલ ને ધનવેલ ને બટેટા ને એવું બધું માસીએ છે ને એના ગેલેરીમાં વાવેલું છે। અને જો એમણે મરચાં તે સુકાવા મૂક્યા હતા। ને પછી હું ત્યાંથી આવી ગઈ હતી મારા પપ્પાના મિત્રના ઘરે, કેમ કે મારા પપ્પાએ ત્યાંથી મરચું મોકલાવ્યું હતું ભાવનગરથી, તો હું એ મરચું લેવા આવી હતી। જો ઈવડાઈ છે ને એ એમના મિત્ર છે બાબુ દાદા, અને આ એમના વાઈફ છે એટલે કે મારા વનિતાબા, અને પછી આ છે મિતાંશુ ના છે ભાભી। જો એ સબ્જી બનાવતા હતા અને એમણે તે છે ને વેફરને એવું પાડ્યું હતું। ને પછી એમની ગેલેરીમાં ઊભી છે ને બધો વ્યૂ જોતી હતી, તો મેં કીધું કે ચલો તમને પણ બતાવી દઉં। ને ત્યાંથી હું ઘરે આવી ને ત્યાં બેનને કામ કરવું બહુ જ ગમે, બહુ ગમે। તો જુઓ કેવા કામઢા છે, કેવું પોતું મારી દે છે, બહુ હેલ્પ કરાવે હો, આ છોકરી બહુ ડાઈ છે। પછી તો મેં કીધું કે ચલો મને આજે પાછો આટો મારવા લઈ જાઓ, તો હું ને બેન ને સાગર આટો મારવા આવ્યા હતા। તો પછી આટો મારવામાં તો અમે લોકો છે ને રોડે બેઠા હતા, કોઈકની બિલ્ડિંગની બહાર છે ને આવા બધા બેસવાની આવી બધી બેન્ચ હોય ને એની ઉપર અમે લોકો બેઠા બેઠા છે ને બધા માણસો જતા હતા એ જોતા હતા અને કેન્ડી જોતા હતા, અને સામે મેળો હતો। અને પછી ત્યાંથી આવી ગયા હતા ઘરે, અને પછી ચલો બાય, મળ્યા નેક્સ્ટ વિડીયોમાં। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।